રોઝ ધી સ્પોટ ક્લબ દ્વારા તારીખ 25 માર્ચના રોજ પાલમાં આવેલા સામર્થ્ય હાઇટ્સ નજીક ઓપન પ્લોટમાં એક અનોખી ધૂળેટીનું આયોજન કરાયું છે, જેમાં સુરતી લાલાઓ હેલ્ધી ધૂળેટી રમીને ઉત્સવને મન મૂકીને મજા માણશે। ઓની રોઝ ધી સ્પોટ ક્લબ દ્વારા તારીખ 25/3/2024ના રોજ પાલમાં આવેલા સામર્થ્ય હાઇટ નજીક 1,50,000 સ્ક્વેર ફૂટના ઓપન પ્લોટમાં એક અનોખી ધૂળેટીનું આયોજન કરાયું છે, જ્યાં એક સાથે હજારોથી પણ વધુ લોકો આ ઉત્સવનો આનંદ માણશે। ઉત્સવમાં ભારતની શક્યતા માનવામાં આવે એવા લાઇવ વાર પરફોર્મર શ્રી પૂર્વ મંત્રી તો હશે જ, પણ સાથે નાસિક ઢોલ, લાઇવ ડીજે, બોલિવૂડ સ્ટાઇલ રેન ડાન્સ, ગુલાલ અને સેલ્ફી બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે ઓક્સિન 9 મુલતાની માટી મડ પ્લે એરેના। એથી જ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પહેલીવાર રંગલીલા ધૂળેટીમાં OXI 9 કંપની દ્વારા 10 ટનથી પણ વધુ મુલતાની માટી, ગ્લિસરીન, ગુલાબજળના મિશ્રણથી 10,000 કિલોનો મડ પુલ બનાવવામાં આવશે, જેમાં સુરતી લાલાઓ ધૂળેટી રમી ઉત્સવને મન મૂકીને માણશે। હું સુમિત લાઠિયા ઓની રોઝ ક્લબ વતી આપ સૌને આમંત્રણ આપું છું કે અમારો રંગલીલા 2024 ઉત્સવ કે જે એક ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યો છે, ભારતની માટી મુલતાની માટીની અંદર અમે આ એક 10,000 કિલોથી બી વધારે મુલતાની માટીનો એક મડ ફેસ્ટ કરવા જઈ રહ્યા છે કે જ્યાં રેન ડાન્સનું પણ આયોજન છે, સાથે સાથે આપણા ભારતીય ગુલાલ કલર્સનું પણ આયોજન છે અને આપ સૌને પરિવાર સાથે સહપરિવાર સાથે એક એવી હોળીનો ઉજવણી કરીએ કે જેમાં કોઈ પણ હ્યુમન વેસ્ટ નથી, એનિમલ વેસ્ટ નથી કે કોઈ પણ પ્રકારનું ફૂડ વેસ્ટ નથી, એવી જગ્યાએ આપણે હોળીનો ઉત્સવ કરીએ, નહીં કે કોઈ સામાન્ય કાદવ કિચડમાં કે એવી અનહાઇજેનિક જગ્યાએ કરીએ કે જેના લીધે ટેમ્પરરીથી લઈ અને પરમેનન્ટ ઇન્જરીઝ થઈ શકે। આ આયોજન ક્યાં કરવામાં આવેલું છે? અને આયોજન સામર્થ્ય હાઇટ્સ નજીક ગૌરવ પથ ઉપર પાલ વિસ્તારમાં થવા જઈ રહ્યું છે, સ્પાઇસ પેટલ રેસ્ટોરન્ટની એક્ઝેક્ટ સામે જે ઓપન ગ્રાઉન્ડ છે ત્યાં થવા જઈ રહ્યું છે। એમાં કોઈ સુપરસ્ટાર પણ આવી રહ્યું છે, શું છે? અને આ હોળીની અંદર પૂર્વ મંત્રી જે સેલિબ્રિટી સુપરસ્ટાર છે, જે આપણા સુરતની લોકલાડીલા છે કે જેમને અવારનવાર સારા પરફોર્મન્સના લીધે આપણી જનતાનું મન મોહ્યું છે, એમનું ત્યાં લાઈવ પરફોર્મન્સ છે કે જે જેમના ઇન્સ્ટાગ્રામ ને એ બધી જગ્યા પર 1.1 મિલિયનથી વધારે ફોલોવર્સ છે। સો એક સરસ મજાનું કુદરતી વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અને આપણા ભારતીય સંગીતને અનુરૂપ આપણે આ હોળીનું આયોજન કરવા જઈ રહ્યા છે। સો આપ સૌ લોકો પરિવારજનો સાથે ત્યાં પધારો અને આ હોળીના પાસીસ તમને બુક માય શો પર અવેલેબલ છે અને મી પાસ કરીને વેબસાઇટ છે ત્યાં પણ અવેલેબલ છે। આપણે ગૂગલ ઉપર જઈને બુક માય શો કરી શકો છો અથવા બુક માય શોની એપ હોય તો ત્યાંથી તમે ડાયરેક્ટ બુકિંગ કરી શકો છો અને બંને કતારગામ અને અડાજણ ઓની રોઝ ક્લબ પરથી પણ આ પાસીસ તમને મળી શકે છે। આ સાથે ગ્રાઉન્ડ પર પણ આ પાસીસની વેચણીની અવેલેબિલિટી છે। સો આપ સૌ પધારો। ફરી એકવાર આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે। આપ સૌ આવો અને એક ભારતીય હોળીનું આયોજન કરીએ। જય શ્રી કૃષ્ણ, મારું નામ અક્ષત છે અને હું અજયસને રિપ્રેઝેન્ટ કરું છું આ સાઉથ ગુજરાતમાં। અમે બહુ એક્સાઇટેડ છે આ ઇવેન્ટની હારે પાર્ટનર કરવામાં વિથ પાલ ઇવેન્ટ્સ એન્ડ વિથ ઓની રોઝ ક્લબ। અને આ ઇવેન્ટમાં અમે એઝ અજયસ વી આર ઓલ્સો સોફ્ટ લોન્ચિંગ અ ન્યૂ ફ્લેવર ઓફ બર્ગર વિચ ઇઝ બાર્બીક્યુ ને વિચ ઇઝ ઓનલી ગોઈંગ ટુ બી અવેલેબલ દેર, ત્યાં જ ખાલી અવેલેબલ રહેશે ને અમે તમારાથી બધાથી એક રિવ્યૂ લેવા માંગીએ છીએ ને પોઝિટિવ હશે તો અમે બધા ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ પર લાવશું। સો વેરી એક્સાઇટેડ એન્ડ વી આર વેરી હેપી ટુ સી યુ હિયર।